આજે તો બાળકોની ડિમાન્ડ ઉપર બનાવી દીધા છે મિની ચોકલેટ ચિપ્સ કુકીઝ, જે લોકો રીલમાં જોઈને ઘણા ટાઈમથી કહેતા હતા. તો આજે કીધું કે ચાલો બનાવીએ, પરંતુ થોડા જ બનાવીશ. તો તમે પણ આજે જોઈ લો મિની ચોકલેટ ચિપ્સ કુકીઝની રેસીપી. તો સૌથી પહેલા અહીંયા મેં એક મિક્સિંગ બાઉલની અંદર 70 થી 80 ગ્રામ જેટલું રૂમ ટેમ્પરેચર વાળું બટર લઈ લીધું છે. એને આપણે પીગાળ્યું નથી. હવે એની અંદર એડ કરી લેવાની છે અડધી વાટકી દળેલી ખાંડ. તમારી પાસે જો બ્રાઉન શુગર હોય તો તમે અડધી બ્રાઉન શુગર અને અડધી દળેલી ખાંડ એ રીતના પણ મિક્સ કરી શકો છો. હવે બટર અને ખાંડ છે એને આપણે મિક્સ કરવાની છે 3 થી 4 મિનિટ સુધી, જ્યાં સુધી એનો કલર આ રીતના ન થઈ જાય વ્હાઈટ ઉપર અને એકદમ ફ્લફી ન થઈ જાય ત્યાં સુધી. આ રીતના જો હું તમને બતાવું તો આ રીતના પીક્સ નીકળે ને, બસ ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. આ બધું મિક્સ કરતા લગભગ 3 થી 4 જ મિનિટ લાગશે. હવે આપણે એમાં એડ કરી લઈશું 1 વાટકી મેંદો, 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને એનાથી અડધો એટલે કે અડધી ચમચી જેટલો અહીંયા બેકિંગ સોડા લઈ લીધું છે અને ઉપરથી અહીંયા મેં ચપટી મીઠું એડ કરી દીધું છે. હવે આ બધી સામગ્રી છે એને આપણે પહેલા તો મિક્સ કરી લેવાની છે. પહેલા એકદમ સિમ્પલ રીતે મિક્સ કરીશું, ત્યારબાદ આપણે એને હાથેથી મિક્સ કરીશું. પરંતુ જે રીતે કેમ આપણે મોણ દઈએ છીએ ને, બસ એ જ રીતના આપણે બધું બટર અને ખાંડને અને બધું જે મેંદોને છે એ મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આનો આપણે લોટ બાંધવાનો છે. તો લોટ બાંધવા માટે આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેં દૂધ એડ કરતા જવાનું છે. થોડું પહેલા દૂધ એડ કરવાનું છે, જેથી વધારે ન એડ થઈ જાય અને એકદમ વધારે બિસ્કિટનો લોટ છે એ વધારે ઢીલો ન બંધાય અને વધારે કઠણ પણ ન થાય, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા મેં ટોટલ 3 થી 4 ચમચી જેટલું દૂધ છે એ એડ કર્યું છે. તો જો આ બાકી 2 ચમચી જેટલું વધ્યું હતું એ પણ આપણે એડ કરી દીધું છે અને આ જ રીતે હાથેથી મસળતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. એકદમ સોફ્ટ જે ડો આપણે રેડી કરી લેવાનો છે. આની અંદર તમે વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો, પરંતુ મારી પાસે વેનીલા એસેન્સ અવેલેબલ નહોતું ને, એટલે મેં એડ નથી કર્યું. પણ એના વગર પણ કુકીઝ એટલી જ સરસ જ બને છે, ટેસ્ટી તો એટલી જ લાગે છે. તો જો અહીંયા આપણો સરસ એવો લોટ બંધાઈ રેડી થઈ ગયો છે. હવે છે બાળકોની ફેવરેટ ચોકલેટ ચિપ્સ. અહીંયા મેં અડધીથી પણ ઓછી એટલે કે અડધી વાટકીથી પણ ઓછી ચોકલેટ ચિપ્સ લઈ લીધી છે અને એને પણ આપણે સારી રીતે લોટ સાથે મિક્સ કરી દેવાની છે. હવે ચોકલેટ ચિપ્સની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે રાખી શકો છો. વધારે ખાવી હોય તો વધારે એડ કરી શકો છો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે ઓવન છે એને આપણે પ્રી હીટ કરી લઈશું. તો 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે એને આપણે પ્રી હીટ કરી લેવાનું છે ઓવનને. તો ઓવન છે એ પ્રી હીટ થાય છે ત્યાં સુધી આપણે બધી જ કુકીઝ છે એ બનાવી લઈએ. તો અહીંયા જો મારી પાસે આ રીતના એક નાની સ્પૂન હતી એટલે કે ચમચી હતી, એકદમ નાની સાઈઝ છે, એટલે એના લીધે શું થશે કે બધી કુકીઝ છે ને એ સેમ સાઈઝની આપણી બનશે. તો એટલું માપ લઈ આ રીતના આપણે એકદમ મિની કુકી બનાવવાની છે. તો એકદમ નાનો લુઓ બનાવવાનો છે. ન હોય ચમચી તો પણ તમે આશરે એને બનાવી શકો છો, નાની મોટી હોય ને તો પણ ચાલે. હવે અહીંયા મેં બેકિંગ ટ્રે ઉપર બેકિંગ પેપર રાખી બધી જ કુકીઝ છે એ આ રીતના રેડી કરી મૂકી દીધી છે. તો આપણી કુકીઝ રેડી થઈ ગઈ છે. હજી આને વધુ અટ્રેક્ટિવ એટલે કે બાળકો તરત ખાવા માંગે ને એના માટે ઉપરથી મેં એડ કરી લીધી છે ચોકલેટ ચિપ્સ. અહીંયા હું બધામાં 2 3 ચોકલેટ ચિપ્સ મૂકું છું. અંદર તો છે જ, પણ ઉપર પણ એટલી છે, એટલે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે જે ચોકલેટ ચિપ્સનો જે ટેસ્ટ આવે છે ને એટલો સરસ આવે છે. અને રિયલીમાં તમને અઠવાડિયા 10 દિવસ માટે તો સ્ટોર કરશો જ, પણ એના બદલે શું થશે, 2 દિવસમાં જ ખતમ થઈ જશે. આપણી ચોકલેટ ચિપ્સ કુકી રેડી થઈ ગઈ છે. હવે એને મૂકી દઈશું ઓવનમાં 180 ડિગ્રી ઉપર 12 થી 15 મિનિટ. પહેલા 12 મિનિટ અને પછી એવું લાગે તો તમે 3 મિનિટ વધારે મૂકી શકો છો. તો 15 મિનિટ બાદ અહીંયા આપણી જે કુકીઝ છે, ચોકલેટ ચિપ્સ કુકીઝ, મિની ચોકલેટ ચિપ્સ કુકીઝ એ રેડી થઈ ગઈ છે. એને આપણે ઠંડી થવા દેવાની છે પહેલા તો એકદમ ઠંડી થઈ ગયા બાદ આપણી કુકીઝ છે ને એકદમ ક્રિસ્પી ક્રન્ચી થઈ જશે. સ્ટાર્ટિંગમાં તમે જો લેશો ને ગરમમાં તો તમને એકદમ પોચી લાગશે, પણ ઠંડી થઈ જશે ને એ બાદ એટલી ક્રિસ્પી અને એટલી સરસ આપણી કુકીઝ રેડી થશે. તો તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ ચિપ્સ કુકીઝ રેડી થઈ ગઈ છે. આને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર 10 થી 12 દિવસ સુધી તો સ્ટોર કરી જ શકો છો, પણ રિયલીમાં બનાવશો ને તો 2 દિવસમાં જ ખતમ થઈ જશે. અને હા, આને તમે ચોકલેટ સોસ સાથે ખાઓ ને તો એટલી સરસ અને એટલી ટેસ્ટી લાગે છે ને,
તો છે ને, કૂકીઝ બનાવવી એકદમ ઇઝી રેસીપી છે. તમે જરૂરથી ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવજો કેવી લાગી રેસીપી.